વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા ચક્રના છેલ્લા વિડિયોમાં આપણે સંવૃત સંકુલન રચના વિશેની માહિતી સમજ્યા હતા. આ સંવૃત સંકુલન રચનાઓમાં અણુ પરમાણુ આયનને આપણે ગોળા તરીકે ઓળખતા હતા. આ ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વચમાં ખાલી જગ્યા રહેતી. જ્યારે વચમાં ખાલી જગ્યા હોય ત્યારે જે રચના બને છે એને આપણે સંવૃત સંકુલન રચના કહીશું. આ સંવૃત સંકુલન રચનાઓમાં એક પરિમાણીય સંવૃત સંકુલન રચના, દ્વિપરિમાણીય સંવૃત સંકુલન રચના અને ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચના વિશેની માહિતી જોઈ હતી. એક પરિમાણીય સંવૃત સંકુલન રચનામાં આ ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે અને એવી એક લાઈન એક જ અક્ષ ઉપર ત્યારે સવર્ગ 2 થતો હતો અને જે ગોઠવણ પ્રકાર છે એ થતો હતો. ત્યારબાદ આપણે દ્વિપરિમાણીય રચના જોઈએ. દ્વિપરિમાણીય સંવૃત સંકુલન રચના બે પ્રકારની હતી. નંબર 1 ચોરસ દ્વિપરિમાણીય અને ષટકોણીય દ્વિપરિમાણીય. આ જે ચોરસ દ્વિપરિમાણીય સંવૃત સંકુલન રચના હતી એમાં આપણે એવું જોયું હતું કે એમાં જે એક લાઈન છે ગોળાઓની એની એક્ઝેક્ટ ઉપર બીજી લાઈન ગોઠવવામાં આવે અને જ્યારે એમ થાય ત્યારે એ પ્રકારની પેટર્ન બનતી હતી અને સાથે સાથે સવર્ગાકાર થતો હતો. નેક્સ્ટ આપણે સામે એવું જોયું કે ષટકોણીય દ્વિપરિમાણીય રચનામાં ગોળાઓની એક ગોળાની લાઈનની ઉપર બીજા ગોળાની લાઈન આપણે ગોળી પણ પ્રથમ ગોળાની જે લાઈન છે એને એની ગેપની અંદર ગોળો ઉઠાવવામાં આવે ત્યારે એવી પ્રકારની રચના બનતી હતી. ષટકોણીય દ્વિપરિમાણીય રચના કહેતા હતા એને. અને સાથે એનો જે સવર્ગાંક છે એ 6 થયેલો. ત્યારબાદ આપણે વાત કરી ત્રિપરિમાણીય રચના. ત્રિપરિમાણીય રચના માટે આપણે એમ જોયું હતું કે ત્રિપરિમાણીય રચનામાં જે દ્વિપરિમાણીય બે રચનાઓ થાય. નંબર 1 આ ચોરસ દ્વિપરિમાણીય, આના જો સ્તરને એકબીજા પર આપણે ગોઠવતા જઈએ તો જે રચના બનતી હતી એ સમઘનીય રચના બનતી હતી. સમઘનીય રચના જે છે એમાં એને આપણે પેટર્ન એ કહેલી કારણ કે ગોળાની એક્ઝેક્ટ ઉપર ગોળા આગળ ગોઠવતા હતા આપણે. સાથે એનો જે સવર્ગાંક છે એ આની આજુબાજુ 1 2 3 4 ઉપર અને નીચે કરીને 6 થયેલો. નેક્સ્ટ આપણે જો ષટકોણીય દ્વિપરિમાણીય રચનાના સ્તરોને જ્યારે એકબીજા પર ઉઠાવવામાં આવે ત્યારે ત્રિપરિમાણીય રચના પણ ત્યાં આપણે એવું સમજ્યા કે ષટકોણીય દ્વિપરિમાણીયના આ એક સ્તરની ઉપર ઘણા બધા સ્તર ગોઠવવા છે પણ એક સ્તરની ઉપર જ્યારે બીજું સ્તર ગોઠવવામાં આવે અને ઉપરથી જોવામાં આવે ત્યારે બે પ્રકારની રચનાઓ આપણને બે પ્રકારના છિદ્રો જોવાના મળેલા. આ બે પ્રકારના છિદ્રોમાં એક ચતુષ્ફલકીય છિદ્ર હતું અને બીજું અષ્ટફલકીય. ચતુષ્ફલકીય જે છિદ્ર હતું એ કુલ 4 ગોળા વડે ઘેરાયેલું હતું અને ગમે તે એક તરફ બંધ હતું. આ ચતુષ્ફલકીય છિદ્ર 3 અને 4 ગોળા વડે ઘેરાયેલું અને એક બાજુ બંધ હતું. જ્યારે અષ્ટફલકીય છિદ્ર જે છે એ અષ્ટફલકીય છિદ્ર કુલ 6 ગોળા વડે ઘેરાયેલું અને આરપાર જોઈ શકાય એવું બરાબર છે. તો આ પ્રમાણે અષ્ટફલકીય છિદ્ર આપણને જોવા મળતું હતું. તો આ અષ્ટફલકીય છિદ્ર તમે કહી શકો કે જે અષ્ટફલકીય છિદ્ર આરપાર જોઈ શકાય એવું હતું. હવે આગળ આપણે એવું સમજાતા કે ત્રીજું સ્તર ગોઠવવાનું છે. બે સ્તરની વાત થઈ. ત્રીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી કરીને જે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકે એવું છે. તો આપણે એવી વાત કરી હતી કે આ ચતુષ્ફલકીય છિદ્ર તમને દેખાય છે. આ ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકી દેવું છે અને જો આમ કરી તો એની જે પેટર્ન છે A B A B આ બે યલો જે છે એના સરખા રહેતા અને એના લીધે થઈને AB પ્રકારની રચના આપણને મળતી હતી. સવર્ગાંક 12 થતો હતો. એના પોતાના લેયરમાં 6 ઉપર 3 નીચે 3 AB પ્રકારની રચના એને આપણે HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ષટકોણીય સંવૃત સંકુલન રચના એમ કહેતા. ઝિંક અને મેગ્નેશિયમ પ્રમાણે સ્ફટિકીકરણ પામતી હતી. સાથે આપણે એમ જોયું કે જો અષ્ટફલકીય છિદ્રને ઢાંકી દેવું છે, જો અષ્ટફલકીય છિદ્રને ઢાંકવું હોય તો આ સ્તર A થયું, આ B થયું અને હવે
આ 6 ની વચ્ચેનું જે હોલ છે એને આપણે ઢાંકી દેવું છે, છિદ્રને ઢાંકી દેવું છે, તો ગોળો અહીંયા ગોઠવવો પડે, અને જો ગોળો અહીંયા ગોઠવો છો તો થશે શું? આ એ, આ બી, આ સી, અને એને આપણે સીસીપી રચના કહેતા, રાઈટ. તો એ સીસીપી અથવા એફસીસી પણ કહી શકાય. સવર્ગાંક એનો પણ 12 થાય છે, અને સિલ્વર અને કોપર જે ધાતુઓ એના વડે સ્ફટિકીકરણ પામે છે. તો સંયુક્ત સંકુલ રચનાઓ વિશેની માહિતી આપણે સમજી લીધી. અને હવે એના પછી આપણે વાત કરીશું કે આ જે સંયુક્ત સંકુલન રચના છે એ એફસીસી હોય કે એચસીપી હોય કે સીસીપી હોય, આ બધી સંયુક્ત સંકુલન રચનાઓ છે. માં જો ગોળાની સંખ્યાની અને છિદ્રની સંખ્યા કેલ્ક્યુલેશન કરીએ છીએ, ગણતરી કરીએ છીએ, તો ધારો કે ગોળાની સંખ્યા બરાબર n છે, ગોળાની સંખ્યા n જેટલી હોય તો એમાં અષ્ટફલકીય છિદ્રો ની સંખ્યા એ એના જેટલી કે n જેટલી હોય. આ કેલ્ક્યુલેશન છે. ગણતરી કરીએ તો આ પ્રમાણે આપણને ગણતરી મળે. ચતુષ્ફલકીય જે છિદ્ર છે, આ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા જોઈએ તો એક ડબલ થાય છે, 2 ની જેટલી થાય છે, રાઈટ. આ ગણતરી પ્રમાણે જો આપણે વિચારીએ તો માનો કે એક એફસીસી કે એચસીપી કે સીસીપી એક રચના બનાવી અને એમાં તમે 100 ગોળાઓ વાપર્યા. ગોળા વાપર્યા છે આપણે 100. આ 100 ગોળાઓ જો આપણે વાપરતા હોઈએ એમાં અષ્ટફલકીય છિદ્રો 100 હશે અને ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થઈ જાય છે? 200 થઈ જાય છે. તો આવો એક પ્રશ્ન પૂછી શકાય કે એક સમૃદ્ધ સંકુલન રચનામાં 100 ગોળા વાપર્યા છે તો એમાં અષ્ટફલકીય છિદ્ર કેટલા છે, ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હશે અને કુલ છિદ્ર કેટલા હશે? એક શોર્ટ ક્વેશ્ચન થઈ શકે. તો ધારો કે જો ગોળાની સંખ્યા 100 હોય તો અષ્ટફલકીય છિદ્રો કેટલા? 100 જ થાય. ચતુષ્ફલકીય કેટલા થાય? 200 થાય. કુલ કેટલા થાય? 100 અને 200 ને 300. આના આધારિત આપણને કોયડામાં પ્રશ્નો આપ્યા છે. તમે જોશો તો તમારી બુકના પેજ નંબર 18 ઉપર 2 કોયડા આપ્યા છે, અને આવો એક પ્રશ્ન ચોક્કસથી તમારી એક્ઝામમાં પૂછાય છે. તો વાત કરીએ છીએ તે પેજ નંબર 18 પરના 2 કોયડાની. આ બે આપણે જોઈશું અને એના આધારિત કોઈ પણ પૂછાય તો તમને આવડશે. આપણે એમ કહીએ છીએ કે એક સંયુક્ત સંકુલન રચના છે. તમને ત્યાં કહ્યું કે આ સંયુક્ત સંકુલન રચના છે એ સીસીપી છે અને એમાં x અને y બે તત્વો છે. કયા તત્વો છે? x અને y. અચ્છા, તમને ત્યાં એવું કહ્યું છે કે જે y તત્વો છે અથવા y આયનો છે એ સીસીપી રચનામાં છે. y આયનો ક્યાં છે? સીસીપી રચનામાં. આ રચના એટલે એને ગોળાની સંખ્યા જેટલા ગણી લઈએ. રચના છે એનો અર્થ શું કરીશું? એને ગોળાની સંખ્યા જેટલા ગણી લઈએ. અને x જે તત્વો છે અથવા x આયનો છે, તો દાખલામાં જોશો તો તમને એવું કહ્યું એ અષ્ટફલકીય છિદ્રોમાં છે. y છે રચનામાં, એટલે ગોળાની સંખ્યા ગણી દઈએ. અને x ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં. તો જાણો છો કે જેટલા ગોળા એટલા અષ્ટફલકીય છિદ્ર, એટલે કે જે પ્રમાણ છે એ x:y થાય. એટલે કે x જેમ y થાય અને માટે થઈને સૂત્ર શું થાય? xy થાય, રાઈટ. તો આવો એક પ્રશ્ન તમને પૂછાય. ધારો કે આનો આ 1.1 જે છે એમાં તમને રકમો બદલી દે. એવું કે ભાઈ y પરમાણુઓ અથવા y આયનો એ સીસીપી રચનામાં છે અને x પરમાણુ અથવા x આયનો જે છે એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે. કયા છિદ્રમાં છે? ચતુષ્ફલકીય. તો આખો દાખલો બદલાઈ જાય. શું થાય? y ગોળાની સંખ્યા, x એ ચતુષ્ફલકીય છિદ્ર છે, પણ x જો ચતુષ્ફલકીય છિદ્રમાં હોય તો એની જે સંખ્યા છે એ y કરતા ડબલ થઈ જાય. એટલે કે 2x y થાય અને માટે થઈને સૂત્ર છે એ x2y બને. સૂત્ર બને x2y થાય. તો આ એક પ્રશ્ન. આમાં જેટલો ચેન્જ કરવો હોય બધો થઈ શકે. યસ. સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે જે છે એ સેકન્ડ એક્ઝામ્પલ
કોઈનો 1.2 જ આપ્યો છે, એમાં એવું કહ્યું ભાઈ સંયોજન જે છે એ બે તત્વો A અને B નું બનેલું છે. B પરમાણુઓ જે છે એ HCP રચનામાં છે. જે પરમાણુઓને તમે રચનામાં કયા છે ને એને શું માની લેવાનું, એ ગોળાની સંખ્યા થઈ જશે. અચ્છા, તો B પરમાણુ એ રચનામાં છે એટલે ગોળાની સંખ્યા ગણીશું આપણે. ત્યારબાદ જે A પરમાણુ છે એ ચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં છે. જો ચતુષ્ફલકીય છિદ્રોમાં જ ગયા હોત તો 2A થાત, પણ A પરમાણુ એ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં છે. ગોળાની સંખ્યા B જેટલી, ચતુષ્ફલકીય છિદ્ર એના ડબલ, પણ ઘ નહીં, એના 2/3 ભાગમાં છે. રાઈટ. તો આ પ્રમાણેની ગણતરી થાય, આ પ્રમાણેનું પ્રમાણ થાય. તમે જોશો તો આ ત્રણ સામે જાય તો 4A:3B આ એનું પ્રમાણ થયું. અને આવું પ્રમાણ હોય તો એનું અણુ સૂત્ર શું થાય, A4B3 થશે. ધારો કે એક્ઝામ્પલ તમને એવો કહી દીધો, આનો આ એક્ઝામ્પલ ધારો કે આપણે બીજી રીતે વિચારીએ. એવું કહેવામાં આવે કે જે B પરમાણુ એ રચનામાં છે, HCP રચના બનાવે છે, અને જે A પરમાણુઓ છે એ અષ્ટફલકીય છિદ્રોનો 2/3 ભાગ છે. ચતુષ્ફલકીયને બદલે શબ્દ શું બદલી દે, અષ્ટફલકીય કરી દે. તો તમારે શું કરવાનું, અષ્ટફલકીય છિદ્રો કેવા છે એના જેટલા જ, પણ કેટલામો ભાગ, 2/3 ભાગ. એટલે આપણું પ્રમાણ કયું થાય, 2A:3B. 2A:3B એટલે માટે થઈને A2B3 એનું અણુ સૂત્ર થાય. A2B3 અણુ સૂત્ર થાય છે. ધારો કે આનો આ દાખલો એવો ગયો કે B પરમાણુઓ એ રચનામાં છે, A પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રના, જોજો બરાબર, B પરમાણુઓ રચનામાં છે એટલે મેં B લખી દીધો. A પરમાણુઓ ચતુષ્ફલકીય શબ્દ આવે એટલે એના કરતા ડબલ થઈ ગયા, અને એના 1/3 ભાગમાં છે. માનો પ્રશ્ન એવો છે કે A પરમાણુઓ એ ચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગમાં છે. તો 2A અહીંયા આમ થશે તો 2A:3B એટલે A2B3 આવું સૂત્ર બને. તો મારો કહેવાનો અર્થ શું છે મિત્રો, તો પ્રશ્ન તમને જે પણ રીતે પૂછાય છે નક્કી, રાઈટ. થોડી પ્રેક્ટિસ તમે કરજો, મેં જે પ્રમાણે તમને સમજાવ્યું છે પ્રમાણે, તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો. અને હવે આ સંવૃત સંકુલન રચનાઓ પછી સંકુલન ક્ષમતાની ગણતરીના હવે આપણે એનો ટોપિક જોવાનો છે. સંકુલન ક્ષમતા 3 પ્રકારની રચનાઓ છે. આ 3 પ્રકારની રચનાઓમાં સંકુલન ક્ષમતાની ગણતરીનો એક જેને કહેવાય કે ક્વેશ્ચન પૂછાય છે. કેલ્ક્યુલેશન છે, થોડુંક મેથમેટિક્સ છે, થોડીક ભૂમિતિ છે, જેને કહેવાય ત્રિકોણમિતિ છે, અને એના આધારે આપણે સંકુલન ક્ષમતાની ગણતરી કરીશું. આ સંકુલન ક્ષમતા એટલે શું, તો સંકુલન રચનામાં અણુ પરમાણુ આયનો એકબીજાના સંપર્કમાં છે, રાઈટ. એને ગોળા તરીકે કલ્પ્યા અને એકબીજાના સંપર્કમાં છે. જ્યારે એ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વચમાં ખાલી જગ્યા અથવા છિદ્ર રહે છે. હવે જે તમે રચના વિચારો છો એનું કુલ કદ, એ કુલ કદ બધું જ ગોળા વડે વપરાતું નથી. કેટલીક જગ્યા ખાલી પડી રહે છે. આ કેટલીક જગ્યા જે ખાલી પડી રહે છે એમ કહીએ, એ ખાલી પડી રહેતી જગ્યા ને લીધે સંપૂર્ણ કદ વપરાતું નથી. તો હવે વાત એવી બને કે સંકુલન જે રચના છે એમાંથી કેટલા ટકા જગ્યા એ ગોળા વડે વપરાય છે, રાઈટ. એટલે કે ઘટક કણ એ અણુ પરમાણુ આયન વડે વપરાય છે. થોડીક જગ્યા ખાલી જાય છે કઈ છિદ્રના લીધે, રાઈટ. તો કેટલી જગ્યા ગોળા વડે વપરાય, કેટલા ટકા જગ્યા ગોળા વડે વપરાય, એને આપણે સંકુલન ક્ષમતા કહીશું.
તો સંકુલન ક્ષમતાની વ્યાખ્યા કરવી હોય તો અથવા તો એનું વર્ણન લખવું હોય તો એ રીતે લખી શકાય કે સંવૃત સંકુલન રચનામાં અણુ પરમાણુ આયનો એ એકબીજાના સંપર્કમાં હોય અને આ અણુ પરમાણુ આયનો જ્યારે એકબીજાના સંપર્કમાં હોય છે ત્યારે વચમાં ખાલી અવકાશ અથવા છિદ્ર એ રહે છે. કુલ અવકાશના કેટલા ટકા ભાગ ગોળા વડે વપરાય છે એને સંકુલન ક્ષમતા કહીશું. 3 પ્રકારની રચનાઓમાં આપણે સંકુલન ક્ષમતાની ગણતરી કરવાની છે અને એમાં સૌથી પહેલું આપણે સાદો અથવા આદિમ સમઘનીય સ્ફટિકમાં સંકુલન ક્ષમતાની ગણતરી કરીશું. રાઈટ. સાદા અથવા આદિમ સમઘનની અંદર સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે. સાદો અથવા આદિમ સમઘન તમે જાણો છો કે એમાં આ પ્રમાણેનું ઘન બનવાનું, આ પ્રમાણેનું ઘન બનશે. આ એની ધાર છે. રાઈટ. સાદા સમઘનની અંદર જો 8 ખૂણા છે, દરેક ખૂણા ઉપર ગોળો છે અને સંકુલન રચના જ્યારે કહીએ ત્યારે આ ગોળા એકબીજાના સંપર્કમાં હશે. આપણે એવું કામ કરીશું, કોઈ એક ધાર પરના બે ગોળાને વિચારીશું. આ ધાર છે તો એ ધાર પર આ ખૂણા ઉપર ગોળો છે અને ધારમાં બીજા ખૂણા ઉપર એક ગોળો છે. જ્યારે આ ખૂણા ઉપર ગોળો વિચારીશું ત્યારે આ બંને ગોળા એકબીજાના સંપર્કમાં આવવાના અને બંને ગોળા એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે આવી પરિસ્થિતિ થશે. આપણા માટે અગત્યની આધાર છે. આ ધાર એને આપણે એ કહીએ છીએ. આ ધારની લંબાઈને શું કહીશું? એ કહીશું. આ ગોળાની ત્રિજ્યા છે r છે. આ ગોળાની ત્રિજ્યા r છે. તો સંકલન ક્ષમતાની ગણતરી માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 3 પ્રણાલી માટે આપણે ગણીશું. પહેલા આદિમ માટે, સમઘન માટે, નંબર 2 ફલક કેન્દ્રિત સમઘન માટે અને ત્રીજું અંતઃ કેન્દ્રિત સમઘન માટે. અને આ દરેક રચના વખતે આપણે ધારની લંબાઈ અને ગોળાની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ પહેલા મેળવવો પડશે. રાઈટ. અત્યારે તમને બહુ સ્પષ્ટ દેખાય છે. આ ધાર થઈ ગઈ અને આ ધાર ઉપર ગોળાની ત્રિજ્યા જોઈએ તો એક ગોળાની ત્રિજ્યા r અને અહીંયા પણ r. એટલે કે આ સાદા અથવા આદિમ સમઘનમાં a અને r વચ્ચેનો સંબંધ એ a બરાબર 2r થવાનો. સાદા સમઘનમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થશે? a બરાબર 2r. a r વચ્ચેનો સંબંધ મળી ગયો ને, a r વચ્ચે એક વખત સંબંધ મળી ગયો પછી ધ્યાન શું રાખીશું આપણે? પછી ધ્યાન એ રહેશે કે હવે એક કરી દેવાનું. જે સમઘનનું કદ છે, આખા ઘનનું જે કદ થવાનું એ સમઘનનું કદ બરાબર a ક્યુબ અને આ a ક્યુબ એટલે 2r ક્યુબ અને 2r ક્યુબ એટલે 8r ક્યુબ. આખા ઘનનું કદ આટલું થાય છે. હવે એમાંથી ગોળા વડે કેટલું વપરાયું? તો ગોળાનું કદ તમે જાણો છો, આદિમ સમઘનમાં એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા બરાબર 1 થશે. રાઈટ. કુલ 8 ખૂણા ઉપર 8 ગોળા છે તમે જાણો છો, પણ દરેક ગોળો 1/8 માં ભાગનો છે અને એના લીધે તેને થશે શું? ગોળાની સંખ્યા 1 છે. તો ગોળાનું કદ એક જ ગોળો છે અને ગોળાનું કદ તમે જાણો છો 4/3 πr3. બે ગોળા હતો 2 * 4/3 πr3 था. 4 ગોળા હતો 4 * 4/3 πr3 થશે.
અત્યારે એક જ ગોળો હોય આદિમ યુગમાં અને માટે ગોળાનો આટલું સમઘન કુલ કેટલું 8r³ એમાંથી ગોળા કેટલું હોય 2/3 πr³ રાઈટ। તો આના પ્રમાણે હવે આપણે એમ કહીશું કે જો આ સમઘનનું કુલ કદ વપરાઈ જાય ગોળા વડે તો 100% સંકુલન ક્ષમતા। તો આના વડે કેટલું જો આટલું વપરાય કેટલું તો હવે હું એવું મૂકું છું 8r³ કદ ગોળા વડે વપરાય તો 100% સંકુલ ક્ષમતા રાઈટ। જે સમઘનનું છે એ બધું જ ગોળા વડે વપરાય તો 100% ક્ષમતા પણ ખરેખર વપરાય છે કેટલું તો 4/3 πr³ આ વપરાય તો ક્ષમતા કેટલી 4/3 πr³ into 100 આ સ્ટેપ શું છે ડિવાઇડ બાય 8r³ r³ કેન્સલ થશે પાઈ જગ્યાએ 3.14 મૂકશો અને જો ગણતરી કરશો તો આ જે જવાબ છે 52.36% થાય છે। ગણશો તો વાંધો નથી ડાયરેક્ટ યાદ રાખશો તો વાંધો નથી। આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે સાદા સમઘનમાં આદિમ સમઘનમાં સંકલન ક્ષમતા કેટલી તો 52.36 છે અને એપ્રોક્સિમેટ કહીએ તો રાઉન્ડ ફિગર 52.40 થશે। આપણે વાત કરીશું અત્યારે આદિમ અથવા સાદા સમઘનમાં એક જે સંકુલન ક્ષમતા છે ગણતરી કરી કોઈ પણ સમઘનમાં કોઈ પણ પ્રણાલીમાં જ્યારે મારે સંકુલન ક્ષમતાની ગણતરી કરવી છે ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો a r વચ્ચેનો સંબંધ રાઈટ શું કામ કરશો a અને r વચ્ચેનો સંબંધ તો અહીંયા a બરાબર શું થયું 2r પછી શું કરી દેવાનું aq પછી એકમ કોષિક ગોળાનું કદ પેલા સમઘનનું કદ બરાબર 100% તો ગોળાના કદ બરાબર કેટલા 24 તો તમે સંકલન ક્ષમતા માટે સમજ્યા સાદા સમઘનમાં આદિમ સમઘનમાં જ્યારે તમને એવું લાગે કે મારે આ જે કેલ્ક્યુલેશન છે આ જે ગણતરી છે હું થોડો સાઈડમાં હટી જાઉં તો એને તમે પોઝ કરી અને જે ઇન્ફોર્મેશન છે એનો સ્ક્રીનશોટ લઈ અને પછી તમારી રીતે એને લખવું પણ લખી શકો। મેથેમેટિકલ સ્ટેપ છે થોડીક ત્રિકોણમિતિ છે ગણિત છે એટલે બે વખત એની પ્રેક્ટિસ કરશો તો એના સ્ટેપ્સ છે એ તમારા માઇન્ડમાં એડજસ્ટ થઈ જશે। હવે સંકલન ક્ષમતા આદિમ સમઘન પછી આપણે બીજા એક સમઘન કે જેને આપણે FCC કહીએ છીએ ફલક કેન્દ્રિત FCC અથવા HCP અથવા CCP આમાં ક્રમમાં સંકલન ક્ષમતા સરખી થાય છે જે રીતે ગોળાની ગોળ હોય છે એના પ્રમાણે સંકલન ક્ષમતા સરખી થાય છે। તો આ જે રચના છે FCC અથવા HCP અથવા CCP માં સંકલન ક્ષમતાની ગણતરી કરો તો સંકલન ક્ષમતાની વ્યાખ્યા લખી દેશો કે જ્યારે સંકલન રચનામાં અણુ પરમાણુ આયન એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વચ્ચે ખાલી જગ્યા અથવા છિદ્ર રહે છે। જે રચના છે એના કુલ કદમાંથી કેટલું કદ ગોળા વડે વપરાયેલું એ ટકાવારી સંકલન ક્ષમતા કહીએ છીએ। FCC અથવા HCP અથવા CCP માં સિચ્યુએશન કે થવાની તમે જાણો છો FCC રચના કે જેમાં આપણે 8 ખૂણા ઉપર મૂકીએ છીએ અને એની સાથે સાથે એના ફલક ઉપર એની બાજુ એક એટલે કુલ 6 ગોળા 8 ખૂણા ઉપર અને 6 બાજુ ઉપર આપણે ગોળા મૂકીએ છીએ। તો એવી સિચ્યુએશનની અંદર આપણે a અને r વચ્ચેનો સંબંધ મેળવવો છે આપણે a અને r વચ્ચેનો સંબંધ મેળવવો પડશે આ સંબંધ છે। આના માટે એક ખાસ ધ્યાન એ રાખજો કે આપણે જે સમઘનના ખૂણા છે ને એને લેબલ કરી દઈશું a b c d e f g અને h આ કોર્નર થી શરૂઆત કરી
આમ ગયા ABCD EFGH. આમ તો કોઈ પણ ગમે લેબલ કરી શકો, અહીંયાથી એ શરૂઆત એના એટલે કંઈથી પણ કરી શકે, પણ એક પરફેક્શન સાથે એનો ટ્રેન્ડ યાદ રાખજો કે ભાઈ આપણે આ ખૂણાથી શરૂઆત કરવાની, આ પ્રમાણે એટલે એક્ઝામમાં તમારે લખતી ઘડીએ બહુ ભૂલ ના પડે. અચ્છા, આ પ્રમાણે આ સમઘન છે. હવે મારે એ અને આર વચ્ચેનો સંબંધ જોઈશે, અને એ અને આર વચ્ચેના સંબંધ માટે હું કોઈ એક ફેસ લઈ લઈશ, કોઈ એક બાજુ લઈ લઈશ, અને એ બાજુ માનો કે હું આ ફલક લઈ લઉં છું, આ ફલક કયો ABCD વાળો ફલક લઈ લઉં છું, રાઈટ. અને ABCD વાળો ફલક લઈ અને એમાંથી જે આ ખૂણા ઉપર ગોળ છે, આ ખૂણા ઉપર ગોળો છે, અને ફલક ઉપર ગોળો છે, એના આધારે થઈને આપણે એ આર વચ્ચેનો સંબંધ મેળવી લઈશું. અહીંયા ગોળો છે, અહીંયા ગોળો છે, એ આ ખૂણા પર અને ફલક પરનો, રાઈટ. હવે આ સમજવા માટે આપણે એક તો લાઈન અહીંયા ડ્રો કરીએ છીએ. કઈ લાઈન? AC લાઈન. આ AC નું માપ કેટલું થાય? આ R અને R, બે ખૂણાવાળા R અને જે ફલક વાળો છે એ આખો આવશે એટલે 2R, એટલે AC નું અંતર એ 4R થવાનું, જે આપણે ઉપયોગમાં લઈશું. હવે એક બીજી બાબત એ જોઈશું આમાં કે આપણે જે વેલ્યુ જોઈએ છે એના માટે થઈને આપણે બે ત્રિકોણ વિચારવા પડશે. એક ત્રિકોણ EFD અને બીજો ત્રિકોણ AFD. આ બે ત્રિકોણના આધારે થઈને આપણે ગણતરી કરીશું, AFD અને EFD. રાઈટ. પહેલો ત્રિકોણ EFD વાપરીશું અને ત્યારબાદ AFD. આ બે ત્રિકોણને આધારે થઈને ગણતરી કરવાની થશે. પેલો ABC અને આમાં ABC ની જરૂર પડશે આપણે. હા, અહીંયા જરૂર નહીં પડે, સોરી. માત્ર એક ત્રિકોણ ABC, આની જ આધારે આપણે ગણતરી કરવી થશે. કોઈ જરૂર આપણને નથી એની તો BCC માં પડે છે. ફરીથી એક વખત રચના FCC જોઈ રહ્યા છે, અને FCC રચનામાં આપણે જો AR વચ્ચેનો સંબંધ જોયો છે તો લેબલ કરી દીધું, આ ફેસ પર ગોળાની વાત કરી દીધી, અને એમાંથી ત્રિકોણ ABC પ્રમાણે આપણે જઈશું. ત્રિકોણ ABC માં જાણો છો આ A છે, આ A છે ધારની લંબાઈ, આ પણ A છે ધારની લંબાઈ, અને આ AC એ કોણ થશે એને હું B કહી દઉં છું. આ ધાર A અને આને હું શું કહી દઉં છું? B કહી દઉં છું. અને આ AC એટલે કે જે B છે એ કોણ બનશે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB² + BC² બરાબર AC² લખીએ છીએ. તો ત્રિકોણ ABC માં તમે જોશો તો AC કોણ બનશે? કાટકોણ ત્રિકોણ બનવાનો, અને કાટકોણ ત્રિકોણના એકોર્ડિંગ જો જોઈએ તો હવે ત્રિકોણ ABC માં A² + A² બરાબર કોણ B², રાઈટ. એટલે કે 2A² બરાબર B² થશે, 2A² બરાબર B² થશે. તો તમે કહી શકો કે 2A² બરાબર A² બરાબર B². તો B બરાબર શું થશે? સ્ક્વેર હટાવી દઉં છું તો અહીંયા વર્ગમૂળ લેવું પડશે. A² નું વર્ગમૂળ A થશે અને 2 નું વર્ગમૂળ √2 થશે. તો B બરાબર √2A. પરંતુ હમણાં જ આપણે વાત કરી હતી ભાઈ ખરેખર B શું છે? તો R અને R એટલે 4R થાય છે. B બરાબર 4R હોવાથી 4R બરાબર √2A, 4R બરાબર √2A. તો A બરાબર 4R by √2, A બરાબર 4R / √2. ચલો 4 ને હું થોડું મેથમેટિક્સ 4 ને આપણે 2 × 2 લખી શકીએ, 2 × 2 × R
ડિવાઈડ બાય √2. હવે હું એવું કરું છું કે આ જે 2 છે એને √2 × √2 લખું છું. પહેલા 4 ને શું લખ્યું 2 × 2. હવે 2 ને √2 × √2 √2 × r ડિવાઈડ બાય નીચે √2 છે. આ √2 કેન્સલ, એટલે હવે શું થશે a બરાબર 2√2 r થશે. a બરાબર 2√2 r. હવે આપણું કામ થઈ ગયું છે. એ આ વચ્ચેનો એક વખત સંબંધ મળી જાય તો હવે સમઘન નું કદ બરાબર a³ અને a³ બરાબર અહીંયા શું છે a બરાબર 2√2r³. 2√2r³. યસ. હવે FCC રચનામાં આ ત્રણે ત્રણમાં કદ જે સંકલન ક્ષમતા છે ને સરખી જ થાય છે. FCC, HCP કે CCP. FCC રચનામાં એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા બરાબર તમે જાણો છો કેટલી 4 છે હે ને. ખૂણા ઉપરથી 1 અને ફલક કુલ 6 ભાગ્યા 2, કારણ કે દરેક ફલક 2 વડે વહેંચાય છે, આપણે સમજ્યા છે. તો 4 ગોળા. ધેરફોર ગોળાનું કદ બરાબર 4 × 4/3 પાઈ r³ થશે. 4 × 4/3 પાઈ r³ થશે. તો સ્વાભાવિક રીતે હવે શું કરવાનું, જો સમઘનનું કદ બરાબર 100%, તો ગોળાના કદ બરાબર કેટલા, તો 2 × √2r³ કદ જો ગોળા વડે વપરાય તો 100% સંકુલન ક્ષમતા. ધેરફોર વપરાય છે કેટલું 4 × 4/3 પાઈ r³ કદ વપરાય તો કેટલું થશે. અને જો આ ગણતરી તમે કરશો, r³ ઉપર નીચેથી ઉડી જશે, પાઈની જગ્યાએ 3.14 લેશો અને આખી ગણતરી કરશો તો આ 74% થવાનું. બરોબર. તો અહીંયા આખી જે ગણતરી છે એમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે, આપણે a r વચ્ચેનો સંબંધ. FCC માટે એક નાનું કન્ફ્યુઝન થયું હતું મને પણ, અને એ માટે તમે ધ્યાન રાખશો કે આપણે ABCD EFGH કરી દીધું, અને ત્યારબાદ ધ્યાન શું રાખવાનું છે, FCC છે તો ફલક પરના 3 ગોળાને ધ્યાનમાં લેવાના. નંબર 2, એમાં એક જ ત્રિકોણની ગણતરીની જરૂર પડશે આપણને, કઈ ABC, અને ABC ત્રિકોણમાં a² + a² = b², પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. અને તમને b પહેલા મેળવી લો, b ની જગ્યાએ 4r મૂકી દો, અને 4r મૂક્યા પછી થોડું ગણતરી કરશો એટલે a બરાબર 2√2r મળશે. આ પણ એક અગત્યનું રિલેશન છે a અને r વચ્ચેનું. ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે તમને સંકુલન ક્ષમતા ને બદલે પ્રશ્ન એવો પૂછાય કે FCC રચના છે અને એમાં a બરાબર 340 pm છે, પિકોમીટર. ધારની લંબાઈ 340 પિકોમીટર છે, તો ત્રિજ્યા ગણો, અથવા ત્રિજ્યા આટલી છે તો a ગણો. તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાય છે. ટૂંકો પ્રશ્ન પેલો તો ખરો જ કે ભાઈ FCC અથવા HCP અથવા CCP રચનામાં સંકુલન ક્ષમતા કેટલી, 74% છે. રાઈટ. AR વચ્ચેના સંબંધના આધારે પણ પ્રશ્ન થઈ શકે. તો આ વાત આપણે કરી. બે બાબતો જોઈ આજે આપણે, એક તો સાદા સમઘનમાં સંકુલન ક્ષમતા, અને નંબર 2 જેને કહેવાય FCC માં સંકુલન ક્ષમતા. હજુ આપણે એક BCC માં સંકુલન ક્ષમતા સમજવાની છે, ગણતરી કરવાની છે, એ પછીના વિડીયોમાં જોઈશું. તો અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે BCC અંતઃકેન્દ્રિત ઘન માટે સંકુલન ક્ષમતાની ગણતરી કરીશું, અને ત્યારબાદ કેટલાક એ આધારિત દાખલા પણ થોડા જોઈશું. અહીંયા અટકીએ છીએ. ફરીથી કહું છું, સ્ક્રીનશોટ લઈ લો, બુકમાં પણ તમને આપશે. નંબર 3, ત્રીજી વસ્તુ મેથેમેટિકલ સ્ટેપ્સ છે, એટલે 1 2 3 4 વખત એની ગણતરી સ્ટેપ્સને તો યાદ થઈ જશે. BCC માટે આપણે સંકલન પછી